ચેનલ ઓફ વડોદરા। ગુજરાત સરકાર ગૌવંશ માટે કાયદા કડક બનાવ્યા છે, પરંતુ તેનો અમલ કડકપણે થતો ન હોવાથી ગાય માતાની કત્લેઆમ કતલ થઈ રહી છે અને ગૌ માંસનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે। તેમ છતાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની વાતો કરતા નેતાઓ અને સરકાર આલા નેતાઓ કેમ ચૂપ બેસી રહ્યા છે તેવા સવાલ ઉઠી રહ્યા છે। હિન્દુ શાસ્ત્રમાં ગાયને માતા કહેવામાં આવી છે। ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વસતા હોવાનું સંત સમાજ, સાધુ સમાજ તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે। જો મહારાષ્ટ્રમાં ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં આવતો હોય તો ગુજરાત સરકારને ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં કયું રાજકારણ નડી રહ્યું છે તેવા પ્રશ્નો સાથે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આ સંજોગોમાં જીવદયા ગૌરક્ષક સમિતિ દ્વારા ગુજરાત સરકારને ગાયને ગુજરાતની ગાય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર હિન્દુ સમાજ આજે આપ શ્રીને આવેદનપત્ર આપી રહ્યું છે। ગૌ માતા, ગૌ માતા, સમગ્ર ભારત દેશની અંદર અમારી ગૌ માતા અસુરક્ષિત છે, એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। મહારાષ્ટ્ર સરકારે જ્યારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે તો ગુજરાત સરકાર કેમ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો ના આપે? એટલે અમે આજે આવેદનપત્ર આપી અને માંગણી કરી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ગાયને ગુજરાત રાજ્યની માતા તરીકે જાહેર કરે અને ગુજરાત રાજ્યમાં જેટલા પણ ગૌચરો આવેલા છે એને મુક્ત કરી અને ગાય માતાની સુરક્ષા કરે, એ અમારી માંગણી છે।